ભરૂચ નર્મદા મૈયા બ્રિજને મળશે 1.55 કરોડનું સુરક્ષા કવચ. આપઘાત અટકાવાશે સેફ્ટી નેટ. ભરૂચ અંકલેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રિજ, જે વર્ષોથી સુસાઇડ પોઈન્ટ તરીકે પ્રસિદ્ધ રહ્યો છે, હવે સુરક્ષા કવચથી સજ્જ બનશે. આપઘાતની ઘટનાઓ અટકાવવા માટે 1.55 કરોડના ખર્ચે બ્રિજની બંને બાજુ સેફ્ટી નેટ લગાવવાની કામગીરી શરૂ થઈ છે. હાલ પ્રારંભિક તબક્કામાં સેમ્પલિંગ માટે નેટ લગાવવામાં આવ્યું છે. સેમ્પલિંગ બાદ જરૂર જણાય તો ડિઝાઇનમાં ફેરફાર થશે. આગામી 10 દિવસમાં મટીરીયલ ચકાસણી પૂર્ણ કરી બંને બાજુ સંપૂર્ણ નેટ લગાવશે. સ્થાનિક લોકોએ અગાઉ બ્રિજ પર સેફ્ટી ગ્રીલની માંગ સાથે રજૂઆત કરી હતી. તંત્રએ કામગીરી હાથ ધરતા લોકોએ આભાર વ્યક્ત કર્યો છે. નર્મદા મૈયા બ્રિજ પરથી અગાઉ અનેક આપઘાતની ઘટનાઓ બની હતી, જેને પગલે આ પહેલથી આવા બનાવમાં ઘટાડો થશે અને નાગરિકોમાં રાહતનો માહોલ સર્જાશે એવી અપેક્ષા છે. છેલ્લા અનેક મહિનાઓથી સુસાઇડ કરવાના જે વિવિધ બનાવો બની રહ્યા હતા, સામાન્ય નાગરિકોના મનમાંથી પ્રશ્નો ઊભા થતા હતા અને જાળી લગાવીને સેવ કરવા બ્રિજને, જેના કારણે કોઈની જિંદગી બચાવી શકાય. અને ધ્યાનમાં રાખીને અહીંયા વહીવટીતંત્ર દ્વારા, પદાધિકારીઓ દ્વારા સરકારમાં રજૂઆત થઈ અને લગભગ 1,55,00,000 રૂપિયાની માતબર રકમથી આ કામનો હવે પ્રારંભ થવા જઈ રહ્યો છે. અત્યારે જે કામગીરી આજે શરૂ થઈ છે એ સેમ્પલ કામગીરી છે જાળી લગાવવાની. એક જાળી લાગશે, જેમાં એની સ્ટ્રેન્થ જોવામાં આવશે, એનું મટીરિયલ જોવામાં આવશે, એની જાળીની જે ડિઝાઇન છે એનું ચેકિંગ એક્સીએન દ્વારા નજીકના 2-3 દિવસમાં લાગ્યા પછી કરવામાં આવશે. એમાં કોઈ ફેરફાર કરવાનો હશે તો એ ફેરફારને સાથે વણી લઈને પછી ફાઇનલ ડિઝાઇન નક્કી કરીને 10 દિવસમાં આ કામને કાયમી શરૂ કરીને નજીકના દિવસોમાં પૂરું કરવાનું આયોજન છે, જેનો લાભ ભરૂચ જિલ્લાની અને આસપાસના લોકોને એનો લાભ મળે હેતુથી અને ભવિષ્યમાં આવા બનાવો જે બની રહ્યા છે એને અટકાવી શકવા માટે આ કામનો પ્રારંભ થયો છે. ફરીથી હું કહું છું કે આ એક સેમ્પલ સાઇઝ છે. એમાં મટીરિયલ ચેક કરવામાં આવશે, એની ડિઝાઇન ચેક કરવામાં આવશે, એની મજબૂતાઈને પણ ચેક કરવામાં આવશે અને પછી એક્સીએનના સુપરવિઝન પછી 4-5-6 દિવસ પછી આનું કામ કાયમી ધોરણે શરૂ કરવામાં આવશે. જે એજન્સીને કામ આપવાનું છે એની પ્રક્રિયા પૂરી કરીને એને કામનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. આજરોજ નર્મદા મૈયા બ્રિજની બાજુમાં જે સેફ્ટી ગ્રીલ લગાડવાનું કાર્ય માર્ગ અને મકાન વિભાગ અને ભરૂચના જાગૃત ધારાસભ્ય તરફથી જે કરવામાં આવ્યું છે તે બદલ હું તેઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું જવું ત્યાર તક મહદઅંશે આ સેફ્ટી ગ્રીલ લગાવ્યા પછી જે નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનારા લોકોમાં ખરેખર ઘટાડો થશે અને આજે પહેલાં કરવાનું હતું તે આજે કર્યું છે, પણ એ સરસ એક સરાહનીય કામગીરી છે. તે બદલ હું ફરીથી ભરૂચના જાગૃત ધારાસભ્ય તેમજ માર્ગ અને મકાન વિભાગનો હૃદયથી આભાર માનું છું. હું મીડિયાના માધ્યમથી ભરૂચ શહેર અને જિલ્લાવાસીઓને અનુરોધ કરું છું કે જે કંઈક યુવક યુવતીઓ જે પ્રેમમાં નિષ્ફળ થઈને કે નાના ઊંટા કંકરાસમાં જે મહિલા પુરુષો જે કંઈક આ નર્મદા મૈયા બ્રિજ પરથી છેલ્લું પગલું સમજીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે, ખોટું છે. વાત કરવાથી કે સમજાવટથી આ પૂરું થઈ શકે છે. માટે ફરીથી એકવાર આ નર્મદા મૈયા બ્રિજની બાજુમાં જે આ સેફ્ટી ગ્રીલ લગાડવામાં આવી છે તે બદલ માર્ગ અને મકાન વિભાગ અને ભરૂચના જાગૃત ધારાસભ્યનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. ભરૂચ સ્થિત નર્મદા નદી પર નર્મદા મૈયા બ્રિજને બંને બાજુ સેફ્ટી ગ્રીલ જાળી લગાવવાનું કામના પ્રથમ તબક્કાની શરૂઆત આજરોજ કરવામાં આવી છે. 1 વર્ષ ઉપરાંતનું વહીવટીતંત્ર, સરકારી તંત્રને લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. બ્રિજ બન્યો ત્યારથી આજ સુધી 70થી વધુ આત્મહત્યાના બનાવો બન્યા. ત્યારબાદ મોડે સરકાર વહીવટીતંત્ર જાગીને આ કામની શરૂઆત કરી માટે અમે સરકારનો આભાર માનીએ છીએ. આ નર્મદા મૈયા બ્રિજ સમગ્ર ગુજરાતની અંદર આત્મહત્યા માટે પ્રેરિત કરતો કલંક લાગ્યું હતું. આ કલંક નર્મદા મૈયા બ્રિજ પરથી દૂર થશે અને સમાજની અંદર આત્મહત્યાના જેવા બનાવો બંધ અટકશે. આ બ્રિજની કામગીરી પર જાળી લગાવવાની કામગીરી જલ્દીમાંથી જલ્દી પૂર્ણ થાય અને સારી રીતે થાય એ જ આશા.